મારું નામ વણકર ગાબુભાઈ જખુભાઈ છે. હું ભુજોડી ગામનો રહેવાસી છું. અમારું કચ્છ જિલ્લામાં ભુજોડી ગામ એક હાથવણાટ ક્ષેત્રે મોટું નામ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત અમારું ભુજોડી ગામ છે. આપણે ભુજોડી ગામની વાત કરીએ છીએ તો આપણા એક પૂંજાભાઈ રામજી વણકર એને 1972માં એવોર્ડ મળ્યો હતો. પછી આપણે એના પાછળ વિશ્રામભાઈ વાલજી એને 1974 મળ્યો હતો. પછી આખા ગુજરાતમાં હું સિનિયર ત્રીજો ટાઈમ 1992માં મને રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. તો આપણે ભુજોડી ગામની જો વાત કરીએ તો આપણે અમારું હાથવણાટ ક્ષેત્રે નામ મોટું છે. અને અમારા જે વડીલો અને પૂર્વજો એ જે કચ્છના જે પહેરવેશ લોકો પહેરતા હતા કે એ વાંજણું છે કે પટેલ લોકો પહેરતા એ બનાવતા હતા. પછી હવે અમારા ભુજોડી ગામમાં બધી અમે કરી પછી અમે અમારે ભુજોડી કચ્છી આપણે ધાબળા બનાવ્યા. પછી અમે આપણે આ સાલો બનાવી. પછી અમારે સાડી બનાવી. પછી પંજાબી ડ્રૂસ સેટ મટીરિયલ બનાવ્યા, બેડશીટ બનાવી ને વિવિધ ક્ષેત્રના અમે લોકો આવું અમે કામ કર્યું. અને અમારો ભુજોડી ગામ 350 પરિવાર અમારા ભુજોડી ગામમાં હાથવણાટ ક્ષેત્રે જોડાયેલા છે. અને બધું જો વાત કરીએ તો કચ્છમાં પણ ઘણા બધા ગામડાઓ અમારી હાથવણાટ ક્ષેત્રે જોડાયેલા છે. અને બીજું આપણે એવોર્ડની વાત કરીએ પુરસ્કારની તો લગભગ 35 જેવા રાષ્ટ્રીય નેશનલ એવોર્ડ મળ્યા છે. એક શિલ્પગુરુ મળ્યો છે અને 8 સંત કબીર એવોર્ડ મળ્યા છે. 5 આપણે સ્ટેટ એવોર્ડ મળ્યા છે. એવું થઈને 50 એવોર્ડ મળ્યા છે. આ આવું માત્ર એક જ ગામ હશે આખા સમસ્ત ભારતનું એકમાત્ર એવું ગામ હશે કે 50 એવોર્ડ મળ્યા છે. આપણે ભુજોડી અને કચ્છના જે હાથવણાટની જે ઉત્પાદનની આપણે વાતો કરીએ તો આપણે ભુજોડીમાં જે હાથવણાટનું કામ થાય છે એ ભારત સરકાર અને જે ગુજરાત સરકાર છે એમાં અમને જે સ્ટોલ મળે છે એમાં પ્રદર્શન અને વેચાણ હોય છે. એ નિઃશુલ્ક મળે છે. ભારત સરકારનું હોય કે ગુજરાત સરકારનું હોય. અમે વિદેશોમાં હું પોતે પણ ભારત સરકાર દ્વારા 14 કન્ટ્રીમાં પ્રદર્શન અને વેચાણ કરી આવ્યો છું. અને આપણે હાથવણાટના જે સાધનો આવે છે એ ભારત સરકાર દ્વારા હાથવણાટના સાધનો મળે છે. અને અમે લોકો એમાં ઓનલાઈનની વાત કરીએ તો ઓનલાઈન પણ અમારું આ માર્કેટિંગ ચાલુ થાય છે, ચાલુ રહે છે. તો આપણે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર આપણે ગુજરાત સરકારને અમે લોકો આભારી છીએ.